બિઝનેસ તો કરવો છે, બટ કઈ પ્રોડક્ટનો કરવો? શું એ પ્રોડક્ટ માર્કેટમાં ચાલશે? શું એનાથી મારું મોટું ટર્નઓવર થશે? જો આ સવાલો તમારા હોય તો આજની રીલ તમારા માટે છે. તમારા કોઈ એવા ફ્રેન્ડને પણ તમે શેર કરી શકો છો કે જેને આ ટાઈપના પ્રોબ્લેમ હોય કે કયા પ્રોડક્ટનો બિઝનેસ કરવો, રાઈટ? એનો આન્સર એ છે કે બિઝનેસ એવા પ્રોડક્ટનો કરવો જોઈએ કે જે પ્રોડક્ટની ડિમાન્ડ હોય. હવે ડિમાન્ડ કઈ પ્રોડક્ટની છે એ કેમ ખબર પડશે? માર્કેટની અંદર માસ પબ્લિકને આવતા પ્રોબ્લેમો આઈડેન્ટિફાઈ કરો અને એ પ્રોબ્લેમને અનુરૂપ તમે સોલ્યુશન બનાવતી કોઈ પ્રોડક્ટનું ડિઝાઇનિંગ કરો અથવા તો કોઈ પ્રોડક્ટ એવી મેન્યુફેક્ચરિંગ કરો, રાઈટ? તો એ પ્રોડક્ટ સૌથી વધારે ચાલશે. જેમ એક એક્ઝામ્પલ આપું, માર્કેટમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ હતો ટેક્સીનો. ઘણા બધા લોકોને એવું બનતું ઘણી વખત કે ટેક્સી જોતી હોય ત્યારે ટાઈમે ના મળે, ટેક્સી સ્ટેન્ડે તમારે જવું પડે, તમે કોઈ જગ્યાએ ફરવા ગયા છો તો ત્યાં ઓન ધ સ્પોટ તમને ટેક્સી ના મળે, એના માટે ટેક્સી જ્યાં હોય ત્યાં તમારે જવું પડે ટેક્સી પકડવા માટે. તો આ પ્રોબ્લેમ મોસ્ટલી બધા લોકોનો હતો. એ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરીને ઓલા અને ઉબરે એક સોફ્ટવેર બનાવ્યું કે લોકો પોતાના હથેળી ઉપર જ, પોતાના ફોનથી જ ઓલા કે ઉબર ટેક્સીને બોલાવી શકે, રાઈટ? ટેક્સી એમની પાસે આવે. અને એ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરીને સોલ્વ કરીને સોફ્ટવેર બનાવ્યું આજે સારા એવા રૂપિયા કમાય છે, રાઈટ? પહેલાં એવું હતું કે લોકોને ટેક્સી સુધી જવું પડતું, હવે ટેક્સી તમારી પાસે આવે છે ચાલીને, રાઈટ? તો સૌથી મેજર પ્રોબ્લેમ સોલ્વ કર્યો અને આજે સારામાં સારું અર્નિંગ કરે છે. તો તમારી પ્રોડક્ટ એવી હોવી જોઈએ કે જે મેક્સિમમ લોકોના પ્રોબ્લેમને સોલ્વ કરે. થેન્ક યુ વેરી મચ.